श्रीमच्छारद पूर्णचन्द्र विलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रताम् सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुदा तैश्चन्दनेर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी जय, घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान स्वामिनारायण, पूज्य संतों तथा घनश्याम महाराजना 12मा पाटोत्सवना यजमान श्री नेविलभाई नानुभाई गजेरा तथा जेमनी स्मृति में आ कथा थई रही है एवा अक्षर निवासी परम भक्तराज श्री कल्याण बापा कामलियाना सुपुत्र प्रवीण भाई कामलिया वगैरह परिवारजनों तथा सर्वे वहाला भक्तजनों, सद्गुरु रामानंद स्वामी घणी वार भक्तों ने एवी वातो करे छे कि अमे तो डुगडुगीना वगाड़नारा छीए, खरो खेल भजवनारा चाल्या आवे छे। अने ए खेल भजवनारा नटवर नीलकंठ महाप्रभु संबत 1856 श्रावणवदी छठना दिवसे लोज पधार्या। लोजना वावना नमणा उपर आवीने बिराजमान थया। ए महाराज केवा शोभे छे। बिहारीलालजी महाराजे एवुं लख्युं, माथे मंजुल चेकणा चळकता,
ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે. નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચડે, નાસા દિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું, તે મંદ હાસ્ય વળી. સુખાનંદ સ્વામી પાણી ભરવા માટે આવ્યા. આ તપસ્વી નીલકંઠ વર્ણીના એમને દર્શન થયા. નીલકંઠ વર્ણીને વિનંતી કરી અને આશ્રમમાં લાવ્યા. સદગુરુ રામાનંદ સ્વામીનો એ આશ્રમ. મુક્તાનંદ સ્વામી વગેરે આ પવિત્ર સંતો એમને નીલકંઠ મહાપ્રભુ મળ્યા છે. થોડું સાથે રહ્યા, સંતોના નિર્મળ જીવન જોયા, નિષ્કપટ ભાવ જોયો, સાધુતા જોઈ, અને સાથે એમની પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના જોઈ. એ જોઈ અને મહારાજ લોજ રોકાઈ ગયા. રામાનંદ સ્વામીના દર્શન કરવાની અંતરમાં ઝંખના છે. એક શિષ્યને ગુરુ પ્રત્યે કેવો ભાવ હોય, કેવો પ્રેમ હોય, એનો આદર્શ નીલકંઠ પ્રભુ બતાવે છે. વારે વારે મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, હવે ગુરુના દર્શન ક્યારે થશે? હવે અમે સ્વામીના દર્શન કરવા માટે જઈશું. એકદમ નીલકંઠ પ્રભુ ઉદાસ થયા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર એમનું વર્ણન કર્યું. આણી ઉદાસી અંતરે એમ બોલ્યા વરણી રાટ, તે સુણી મુક્તાનંદજી અતિ કરે છે ઉચાટ. આવા ત્યાગી તપસ્વી નિરમોહી વૈરાગ્યવાન, નિસ્પૃહી પણ જોઈ જાણે રખે જાતા રહે ને દાન. કાંઈક ઉપાય કરું જેણે રહે વરણીંદ, પછી મીઠી વાણીએ બોલ્યા તે મુક્તાનંદ. મુક્તાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને કીધું કે વર્ણીરાજ, સ્વામી ભુજ છે, વચ્ચે ખારા સમુદ્રની ખાડી આવે છે. આપણને જેમ સ્વામીની મરજી હોય એમ આપણે કરીએ. મને એવું થાય છે કે હું પણ એક સ્વામીને કાગળ લખું અને તમે પણ કાગળ લખો. આપણે સ્વામીને કાગળ મોકલીએ અને પછી સ્વામી જેમ કે એમ આપણે કરવું. સ્વામી જરૂર વહેલા પધારશે. મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો. નીલકંઠ વર્ણીએ પણ પત્ર લખ્યો. વાલા ભક્તજનો, આ પ્રસાદીના પત્રો આજે પણ આપણને એમનું દર્શન થાય છે, વાંચવા મળે છે. બહુ ઐતિહાસિક પત્રો છે. આ બંને પત્રો ભેળા કરી એક પરબડિયામાં એમને ભેળી અને મુક્તાનંદ સ્વામીએ મયારામ ભટ્ટને ભુજ મોકલ્યા કે તમે સ્વામી પાસે જાઓ અને આ પત્ર આપજો અને વર્ણીની ભલામણ પણ કરજો બધી. સ્વામી વહેલા દર્શન આપે. મયારામ ભટ્ટ ભુજ પત્ર આપવા માટે નીકળ્યા.
7 દિવસે ભુજ આવ્યા. ગંગારામ મલની મેળીએ સ્વામી રામાનંદ સ્વામી બેઠા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એમનું વર્ણન કર્યું. તો લાલજી સુથાર એને ગુરુ રામાનંદ સ્વામી પ્રત્યે એવો ભાવ હતો. નિષ્કુળાનંદ સ્વામીએ પત્રમાં આ પ્રસંગને વર્ણવ્યો. સપ્તદિને પહોંચ્યા ભુજ શેર, સ્વામી હતા ગંગારામ ઘેર. ભક્તો, ભુજની અંદર ગંગારામ મલની એ મેળી આજે પણ દર્શન આપે છે. જો કે ભૂકંપ પહેલા જયસેથે દર્શન થતા હતા. ઘણા ભક્તોએ એ દર્શન કર્યા હશે. અત્યારે પણ એ સ્થાન થોડીક જીર્ણોદ્ધાર સાથે હજુ છે. આપણા મનને ત્યાં લઈ જવું. એ ગંગારામ મલની મેળી, ત્યાં સ્વામી બિરાજમાન હતા. રામાનંદ સ્વામી કેવા શોભતા હતા. સપ્તદિને પહોંચ્યા ભુજ શેર, સ્વામી હતા ગંગારામ ઘેર. નિરખી વિપ્ર પાયમો છે આનંદ, કેવા શોભે છે તે સુખ કંદ. નેણા કમળ દળ સમદોયા, પૂર્ણ શશી સમા મુખ સોયા. ગૌર શરીર યાજાન કર, સુંદર શ્વેત પહેરા છે વસ્ત્ર. રામાનંદ સ્વામી એ ઉદ્ધવનો અવતાર હતા. સ્વામીનું શરીર પણ એવું તેજસ્વી હતું. સ્વામીના નેત્રો આજાન બાહુ. સ્વામીએ શ્વેત વસ્ત્રો પહેર્યા છે. વાંકી ભ્રકુટી મંદ મંદ હાસ, પ્રસન્ન વદને કરે છે વિલાસ. કમળ સરીખા છે ચરણ દોયા, ભક્ત રહ્યા છે તે સામું જોયા. એ વખતે સુંદરજીભાઈ વગેરે ભક્તો આગળ બેઠા હશે. રામાનંદ સ્વામીના મુખ સામે જોઈ સ્વામી વાતો કરે, શ્રવણ કરતા હતા. આપે છે નિજ જનને આનંદ, સુખદાયી સ્વામી રામાનંદ. એવા નિરખી મૈયા રામે નાથ, આપ્યા પત્ર બે સ્વામીને હાથ. મયારામ ભટ્ટ આવ્યા. સભા ભરીને સ્વામી બેઠા હતા. મયારામ ભટ્ટે દંડવત કર્યા. સ્વામીએ કીધું, ભટ્ટ રાખો. મયારામ ભટ્ટ સ્વામીની પાસે આવી પ્રણામ કરીને સ્વામીને પેલો કાગળ આપ્યો, પરબીડિયો. સ્વામીએ કાગળ ખોલ્યો. એમાં નીલકંઠ વર્ણીએ લખેલો જે પત્ર આમ ખોલે ત્યાં તો પ્રકાશ નીકળો પત્રમાંથી, અને આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. સ્વામી પત્ર વાંચીને સ્વામીની આંખમાંથી આમ આંસુડાની ધારાઓ માંડી થવા. સુંદરજીભાઈ વગેરે ભક્તો બેઠા હતા. એને એમ થયું કે આ કાગળમાં શું સમાચાર આવ્યા હશે. સ્વામી એટલા બધા દિલગીર થઈ ગયા. સ્વામીએ પત્રને માથે ચડાવ્યો છે અને ભક્તોને વાત કરી કે ભક્તો, સુંદરજીભાઈએ પૂછ્યું છે કે સ્વામી કેમ તમે પત્ર વાંચીને દિલગીર થઈ ગયા. સ્વામીએ કીધું, ભક્તો, આ કોઈ દુઃખના કે શોકના આહુડા નથી, આ તો હરખના આહુડા છે. અમે તમને ઘણી વાર કહેતા કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે. એ ભગવાન લોજ આવી ગયા છે. એમણે ભારે તપ કર્યા છે. શરીર એમનું સુકાઈ ગયું છે. લીલીછમ નાળીઓ કળાય છે. ભારે તપ કર્યા છે. એના હરખના આહુડા છે. આ ભટ્ટજી તો બહુ સારા સમાચાર લાવ્યા. હાકર લાવો, હાકર. હાકરનો થાળ મંગાવ્યો
અને સ્વામીએ 2 ખોબા ભરીને હાકર મયારામ ભટ્ટને આપી. બધા ભક્તોને ખોબા ભરી ભરીને સાકર આપી અને સ્વામીને બહુ હરખ થયો. મહારાજની વાતો માંડ્યા છે કરવા કે જેની રાહ જોતા હતા એ ભગવાન આવી ગયા. મયારામ ભટ્ટ ને કહ્યું, હવે તમે જાઓ, સમાચાર આપો. સ્વામીએ પણ પત્ર લખી દીધો. મુક્તાનંદ સ્વામી વગેરે સાધુ ઉપર ભલામણ લખી કે આ વર્ણી આવ્યા છે એને હાચવજો, એને નાના નવા નહીં માનતા, એની પાસેથી યોગ શીખજો. નીલકંઠ વર્ણીને પણ લખ્યું, એક પોતે ગુરુ છે, એ શરીરને સાચવજો, આ શરીરથી અમારે ઘણા કામ કરવાના છે સત્સંગના, અને સત્સંગમાં રહેવાનો ખપ હોય, થાંભલાને બધ ભરીને રહેજો વગેરે સ્વામીએ લખ્યું. સાધુને યોગ શીખવજો, અમે આવશું. અને મયારામ ભટ્ટ ઉપર એક બીજો કાગળ લખી આપ્યો કે ભટ્ટજી, એ હવે જે મળે રસ્તામાં જે ગામ આવે બધાને કહેજો, સમાચાર આપજો કે હવે બધા આ તપસ્વી નીલકંઠ પ્રભુના દર્શન કરવા માટે જાય, લોજ બધા જાય એવું કહેજો. એવો પણ કાગળ લખી આપ્યો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર મુક્તાનંદ સ્વામીએ જે પત્ર લખ્યો, નીલકંઠ વર્ણીએ પત્ર લખ્યો અને રામાનંદ સ્વામીએ જે એનો જવાબ લખ્યો, આ 3 પત્રો એ ભક્ત ચિંતામણીમાં 41મું, 42મું અને 43મું પ્રકરણ છે. એને શ્રીપત્રી કહેવામાં આવે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આ પ્રકરણો ખૂબ ગમતા. ઘણીવાર સંતો પાસે વંચાવી અને સમજાવતા અને કંઠસ્થ પણ કરાવતા. ઘણા સંતોને, હરિભક્તોને આ શ્રીપત્રીના 3 પ્રકરણો કંઠસ્થ હોય અને ગાતા હોય તો સેજે ભગવાન યાદ આવે. મયારામ ભટ્ટને કહ્યું કે હવે તમે જાઓ ને આ સમાચાર આપજો, જે ભક્તો મળે એને કહેતા જાજો કે અમારી આજ્ઞા છે, હવે અમારા દર્શને ન આવે, બધા નીલકંઠ પ્રભુના દર્શન કરવા માટે લોજ જાય. મયારામ ભટ્ટ સ્વામીના આશીર્વાદ લઈ પગે લાગી અને નીકળ્યા છે. આ બાજુ શેખપાટમાં લાલજી સુથાર, એમણે એવા સમાચારો સાંભળ્યા છે. ચારેય બાજુ વાતો માંડી થવા, કર્ણ એની પાસે વાતો પહોંચી છે કે લોજમાં એક તપસ્વી વર્ણી આવ્યા છે, સરજુદાસ એનું નામ છે. એ ઐશ્વર્યો બતાવે છે, સમાધિઓ કરાવે છે, પોદળામાં બ્રહ્માંડ દેખાડે અને મનના સંકલ્પો કહી દે છે. સૌ માણસો એના દર્શન કરવા જાય છે અને રામાનંદ સ્વામી કરતા પણ એનું આકર્ષણ વધ્યું છે. આવી વાતો લાલજી સુથારને કાને આવેલી. પણ લાલજી તો એકદમ વિચક્ષણ હતા. એ કોઈના દંભમાં કે એમાં લેવાય એવા નહોતા. મનમાં થયું કે આવી રીતે ખોટા વાતું વટાણે એવા ઐશ્વર્યો બતાવે તો આ બધું ઘણી વાર તો લોકો આમાં છેતરાય. આવું જ્યાં એના ઘરે બેઠા બેઠા એ શેખપાટમાં ચોરાથી આગળ એમનું ઘર, એની ડેલીમાં ઢોલિયા ઉપર બેઠા બેઠા આવા વિચારો કરતા હતા લાલજી સુથાર. ત્યાં મયારામ ભટ્ટ આવ્યા. ડેલીમાં પગ દઈ અને કહ્યું, જય સચ્ચિદાનંદ. લાલજીભાઈ આમ જોવે ત્યાં તો મયારામ ભટ્ટ. આવો આવો મયારામજી, બહુ હેત હતા અરસપરસના. મયારામ ભટ્ટે કીધું કે લાલજીભાઈ, ગુરુએ આ કાગળ મોકલો છે અને એમણે કહેવરાવ્યું છે કે બધાને સમાચાર આપજો, લોજમાં તપસ્વી વર્ણી આવ્યા છે, એના દર્શને સૌ જાય. લાલજી સુથારના મનમાં વિચારો તો ચાલતા જ હતા.
હજુ કાંઈ મયારામ ભટ્ટને વાત કરે એ પહેલા તો મયારામ ભટ્ટ ઊભા થયા કે લ્યો ભગત, જય સચ્ચિદાનંદ, અરે જમીને જાઓ. ના, જમવાનો ટાઈમ નથી, ગુરુની આજ્ઞા છે, ઝડપથી બધાને સમાચાર આપવાના છે. મયારામ ભટ્ટ રોકાય તો હાથે રસોઈ બનાવે, પછી જમે, બ્રાહ્મણ હતા, બધી વાર લાગે. મયારામ ભટ્ટ તો નીકળ્યા, પણ લાલજી સુથારના મનમાં એમ થયું, ગમે એવા વર્ણી તપસ્વી હોય પણ ગુરુ રામાનંદ સ્વામીના દર્શનમાં તો બધાના દર્શન આવી જાય. અને સ્વામીએ આજ્ઞા કરી છે, કદાચ આપણી પરીક્ષા પણ લેતા હોય. એટલે લાલજી સુથાર તૈયાર થયા, લોજ નહીં જતા ભુજ આવ્યા. રામાનંદ સ્વામી ગંગારામ મહલની મેળી ઉપર બિરાજમાન હતા. ઉતારે લાલજી ભક્તો સાથે સ્વામી સત્સંગ વાતો કરતા હતા. લાલજી સુથાર આવીને દંડવત મીંડા કરવા. સ્વામીએ કીધું, કેમ લાલજી, તમને સમાચાર નથી મળ્યા? મયારામ ભટ્ટે સમાચાર નથી પહોંચાડ્યા? તમે લોજ ન ગયા? લાલજી ભગતે કીધું, સ્વામી એવા વર્ણી તો ઘણા આવે સ્વામી, તપસ્વી હોય, પણ આપના દર્શનમાં તો બધાના દર્શન આવી જાય એમ માનીને સ્વામી હું આવ્યો છું. અરે લાલજી, તમે બહુ મોટો લાભ ચૂક્યા. એમ કહીને સ્વામી હરિભક્તોને પાછો સત્સંગ મીંડા કરાવવા. વળી થોડી વાર થઈ, ત્યાં પાછા સ્વામીએ કીધું કે લાલજી, તમે બહુ ખોટું કર્યું હો, તમે લોજ ન ગયા. એટલે લાલજી ભગત પછી હરિભક્તો ગયા હશે, સ્વામી પાસે બેઠા હશે, એટલે પોતાના શિષ્ય લાલજીભાઈએ હાથ જોડીને સ્વામીને કીધું, સ્વામી, પણ સ્વામી તમારા દર્શનમાં તો મને એમ થયું કે બધાના દર્શન આવી જાય. અરે લાલજી, એ વર્ણી તો બહુ મોટા છે. તો સ્વામી કેવા? મુક્તાનંદ સ્વામી જેવા? અરે એનાથી પણ મોટા. એ કેવા મોટા? ઋષભદેવ ભગવાન જેવા? અરે એનાથી મોટા. આવી રામાનંદ સ્વામીએ આ લાલજી ભક્તને વાત કરી. વળી સ્વામી હરિભક્તો આગળ તપસ્વી નીલકંઠ વર્ણીની વાતો કરવા લાગ્યા. પાછું સ્વામીએ લાલજી ભગતને કીધું કે લાલજી, તમે બહુ ખોટું કર્યું, બહુ મોટો લાભ તમે ખોયો, તમે લોજ ન ગયા. એવામાં ભગવાનજીભાઈ સુથાર આવ્યા. એમની ઘરે આજે થાળ હતા, એટલે થાળનો બપોરનો સમય થયો હતો. લાલજી સુથાર આવ્યા. સ્વામી રામાનંદ સ્વામી એમની ઘરે નીકળ્યા એટલે લાલજી ભક્તને કીધું, ભગત તમે ચાલો સાથે. લાલજીભાઈને ભગવાનજીભાઈની ઘરે ગયા. સ્વામીને આસન પાથરી દીધું, આગળ બાજોઠ મૂકી અને થાળ પધરાવ્યો. સરસ થાળ બનાવેલા, એમાં મીઠાઈ ફરસાણ વગેરે હોય. એ જોઈ રામાનંદ સ્વામીએ કીધું કે આ મીઠાઈ અમે નહીં જમીએ, હવે મિષ્ટાન જમનારા આવી ગયા છે, માટે અમે હવે આ મીઠાઈ નહીં જમીએ. થાળમાંથી મીઠાઈ લેવરાવી. ભગવાનજીભાઈ બહુ આગ્રહ કર્યો, થોડા કામ દિન થઈ ગયા, સ્વામી તમે જમો. સ્વામી કે હવે જમનારા આવી ગયા છે, હવે તો એ વર્ણીના દર્શન કરીને જમશું. સ્વામી રોટલો અને દાળજીમાં છે. લાલજી ભક્તને પ્રસાદ સ્વામી આપ્યો છે. જમી ચડું કરી સ્વામી ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે. આ ભગવાનજીભાઈ સુથાર સ્વામીનું પૂજન કરવા માટે મહીમાંથી વસ્ત્ર અને આભૂષણો લાવ્યા.
સ્વામીએ વસ્ત્રો પોતાના હાથમાં માંગ્યા. સ્વામીએ જોયા, હંકેલી, બહુ ભાવથી સ્વામીએ પોતે હંકેલા. આભૂષણો પણ સ્વામીએ જોયા અને પાછા ડાબલામાં મૂકીને કીધું, લ્યો આ રાખી મૂકો, હવે અમે પહેરશું નહીં, આ પહેરનારા આવી ગયા છે હવે, અને તમે પટારામાં રાખી મૂકો આને. સ્વામીએ એને ભાવથી દર્શન કર્યા. મનમાં એમ થયું કે આ મહારાજ પહેરશે ત્યારે તો અમે નહીં હોય, પણ મહારાજ આ વસ્ત્રો ધારણ કરશે એવું સ્વામીએ ધ્યાન કર્યું છે. પટારામાં મુકાવી દીધા. એ સામેથી તમારી ઘરે આવશે અને આ વસ્ત્ર આભૂષણો સામેથી માગી લઈને તો માનજો એ ભગવાન છે. પાછા ઉતારે આવ્યા. વળી સ્વામીએ કીધું, લાલજી તમે બહુ મોટો લાભ ગુમાવ્યો, લોજ નો ગયા. લાલજી ભગતે કીધું, સ્વામી હવે હું લોજ જાઉં. સ્વામી કે આજ રોકાવ, કાલે જાજો. વળી રોકાણા. બીજે દિવસે સોની, નામ ભૂલી ગયો, એમની ઘરે થાળ હતા. સ્વામી ત્યાં જમવા પધાર્યા. લાલજી ભગતને ભેળા લીધેલા. ત્યાંય મીઠાઈ હતી. સ્વામી જમ્યા નહીં કે હવે જમનારા આવી ગયા છે, હવે તો એ વર્ણિના દર્શન કરીને અમે જમશું. સ્વામી રોટલો દાળ જમ્યા. બેઠા. સ્વામીને પહેરાવવા માટે એક વેઢ હોનાનો, હોની હતા, હોનાનો વેઢ લાવ્યા ડબલીમાં. કે સ્વામી, સ્વામી કે શું લાવ્યા? સ્વામી મારે તમારું પૂજન કરવું છે, આ સોનાનો વેઢ છે. સ્વામી કે એ હવે આ વેઢ પહેરનારા આવી ગયા છે. સ્વામીએ બરોબર આમ જોઈ ભાવથી પાછી ડબલી આમ ભક્તિભાવથી બંધ કરી. આ તો મહારાજનો વેઢ છે એમ માની, અને એને આપ્યું કે આ તમારા પટારામાં રાખો. એ ભગવાન અહીંયા આવશે ને સામેથી આ વેઢ માગે ને, માનજો એ ભગવાન છે ને એને તમે પહેરાવજો. અને આપણે મહારાજના આગળના ચરિત્રો સાંભળીએ છીએ કે મહારાજ ભુજ પધાર્યા ત્યારે આ ભગવાનજીભાઈ સુથારની ઘરે પધાર્યા. વસ્ત્ર આભૂષણો સામેથી માગી લીધા. હોનીને ઘરે જઈ અને વેઢ માગ્યો. ઓલો વેઢ અમારો લાવો, ગુરુ રામાનંદ સ્વામીએ મુકાવ્યો છે ને. લાલજી ભગતને પ્રસાદી આપી, પણ હવે લાલજી ભગતને ગળે ઉતરી નહીં પ્રસાદી. અને એ મુમુક્ષુ આત્મા હતા અને ઝંખતા હતા ભગવાનને. એને એમ થયું આ વર્ણી નક્કી ભગવાન છે. સ્વામી પાસેથી રજા લીધી કે સ્વામી હું લોજ જાઉં. સ્વામી કે સારું જાઓ, વર્ણીના દર્શન કરજો. અને લાલજી ભક્ત ત્યાંથી નીકળ્યા. લોજ જવા માટે નીકળ્યા. રસ્તામાં શેખપાટ ગામ આવે પણ ગયા નહીં. વહેલું આવે લોજ, અને વર્ણીના દર્શન થાય, મહારાજના દર્શન થાય એવા ભાવનાથી એ લોજ આવ્યા. આશ્રમમાં આવ્યા. મુક્તાનંદ સ્વામીના દર્શન દંડવત કર્યા. સ્વામી મળ્યા લાલજી ભગતને કે વર્ણી ક્યાં છે? એ વખતે મહારાજ લોજના પશ્ચિમ ભાગમાં વાવ છે, વાડીમાં. મહારાજ ત્યાં વાવ કિનારે બેસતા. મરચા અને મીંઢી આવળના ગોળા મહારાજ જમતા, એટલે રેચક ક્રિયા કરતા. એક તો દુબળું શરીર, પાછું મહારાજ રેચ લે એટલે શરીર વધારે હળવું થાય. મહારાજ ત્યાં વાવ કાંઠે મહારાજ બેઠેલા. લાલજી સુથાર તુરત વાડીમાં ગયા. મહારાજ એ વાવને કાંઠે વડના વૃક્ષ નીચે ઓટા ઉપર મહારાજ સ્વસ્તિક આસને મહારાજ બેઠા હતા, ધ્યાનસ્થ. લાલજી સુથાર એવા વર્ણીના દર્શન કર્યા, દંડવત કર્યા. સાંભળ્યા હતા વર્ણીને જેવા. રામાનંદ સ્વામીના મુખે જેમ આમ વર્ણીની વાતો સાંભળી હતી ને સ્વામી જેવો મહિમા કહેતા હતા કે આવા તપ કર્યા છે વગેરે, એ જેવા સાંભળ્યા હતા ને. સાંભળ્યા હતા વર્ણીને જેવા, દીઠા દ્રષ્ટિએ સાક્ષાત તેવા.
દંડવત કર્યા છે પ્રણામ, આવ્યા પ્રેમના સુતે ઠામ. વર્ણિને દર્શન કર્યા ને આ મૂર્તિના દર્શન કરતા એમનું હૃદય ભરાઈ ગયું અને પ્રેમના આહુડા લાલજી ભગતની આંખમાંથી આમ મીંડ્યા જાવા. થોડી વારે મહારાજ આમ ધ્યાનમાંથી જાગ્યા. લાલજી ભગત આમે આમ જરાક નજર કરી. મહારાજ મરક મરક હૈસા હસીને કીધું, એ પૂર્વે દયાએ કરીને વિક્ષેપ થયો તો, સાત્વિક દયાએ વિક્ષેપ કર્યો તો, એ તમને હવે સુખજી જેવો વૈરાગ્ય થશે. આપ્યો હરિએ આશીર્વાદ એવો, પામો વૈરાગ્ય સુખજી જેવો. લાલજીને આશીર્વાદ ભાઈવો, ઘણા સ્નેહથી શીશ ચડાવ્યો. લાલજી ભગતને આશીર્વાદ ભાઈવો. આપણને કેવો આશીર્વાદ ભાવે? એ મહારાજ ભગવાન તમને વ્યવહારે બહુ સુખી કરે, આ કોરોનો તમારી પાસે આવે જ નહીં, અથવા તો કંઈક આ લોકના સંકલ્પો હોય એ પૂરા થઈ જાય એવા આશીર્વાદ આપે તો બહુ ભાવે. પણ આ લાલજીને નીલકંઠ વર્ણીએ આશીર્વાદ આપ્યો હરિએ આશીર્વાદ એવો, પામો વૈરાગ્ય સુખજી જેવો. લાલજીને આશીર્વાદ ભાવ્યો. આપણે જેમ હારી હારી મીઠાઈ ભાવે ને એવો આશીર્વાદ ભાવ્યો. ઘણા સ્નેહથી શીશ ચડાવ્યો. આવી રીતે નીલકંઠ વર્ણીના એમને દર્શન થયા અને દર્શન કરતા જ એમના હૃદયમાં નિશ્ચય થઈ ગયો કે આ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. રામાનંદ સ્વામી ઘણા સમયથી કહેતા હતા કે ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે, બસ એ જ આ પરમાત્મા છે. પેલા દર્શનથી જ લાલજી સુથારને મહારાજનો નિશ્ચય થયો છે. અતિ ભાવથી મહારાજનું દર્શન કર્યું છે. થોડા દિવસ રોકાણા છે. ફરીવાર ગુરુ રામાનંદ સ્વામી પીપલાણા પધાર્યા. રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનો મેળાપ થયો છે. નીલકંઠ વર્ણીને ભાગવતી દીક્ષા આપી એ સમયે પણ લાલજી સુથાર પીપલાણા પધાર્યા હતા. ફરીને જ્યારે જેતપુરમાં સંવત 1858 કાર્તિક સુધી એકાદશીના દિવસે પટ્ટાભિષેક થયો, મહારાજને ગાદીએ બેસાડ્યા, ત્યારે પણ આ લાલજી ભગત એ દર્શન કરવા માટે ઉત્સવમાં આવેલા. એ વખતે બધા ભક્તો મહારાજ ગાદીએ બેઠા હતા, બધા મહારાજનું પૂજન કરતા હતા. એ વખતે લાલજી ભગતે આવી શેખ પાટના ભક્ત સુતાર, નામે લાલજી સમજે સાર, તેણે પ્રગટ પ્રભુ પાસે આવી, ભેટ ભારે મંજૂષ ધરાવી. મહારાજની આગળ એક મંજૂષ એટલે કલાત્મક પેટી, એ જૂના સમયની અંદર ભેટમાં આપવા માટે એ વપરાતી વસ્તુ. મોટી પેટી હોય, એમાં ઘરેણા વસ્તુ પૈસા વગેરે રાખી શકાય, અને શીશમના પાટિયાની બનાવેલી હોય, અને એમાં એકદમ કલા કારીગરી કોતરણી હોય. એટલે આ એકદમ સરસ મજાનું ભેટમાં આપવાનું એક વસ્તુ, અને ઉપયોગમાં પણ આવે. લાલજી સુથારે પોતાને હાથે બહુ ભક્તિ ભાવથી એ કારીગરીથી બનાવેલી કલાત્મક એ મંજૂષ પેટી શીશમની એ ભેટમાં આપેલી. સાથે સાથે આપ્યો ઉત્તમ એક ડામચીયો,
દિશે બહુ ચતુરાઈથી રચિયો, કર્યા ભક્તના ગુરુએ વખાણ, સુણી સમજિયા શ્યામ સુજાણ. દામચ્યો એક ભેટમાં આપ્યો. એ વખતે રામાનંદ સ્વામી બધાની વાત કરતા હોય. લાલજી સુતારની વાત કરી કે આવા ભક્ત છે મહારાજને સાંભળતા અને વૈરાગ્ય વાળા છે. પ્રશંસા સાંભળી, સુણી સમજ્યા શ્યામ સુજાણ. મહારાજ સમજી ગયા કે આ ભગત વૈરાગ્ય વાળા છે ને સેવામાં લેવાના છે, એવી સ્વામીની ઈચ્છા છે. સદગુરુ રામાનંદ સ્વામી ફરેણીમાં ધામમાં ગયા. એ વખતે પણ લાલજી સુથાર પાછા આવી ગયા અને મહારાજની ભેળા રહી. એ વખતે જે કાંઈ નાની મોટી સેવાઓ હોય એ લાલજી સુથારે એ સેવાઓ કરેલી. એક વખત લાલજી સુથાર એમની કોઈઠમાં કામ કરતા હશે. એમાં વાહલો આગતા હતા એમ કહેવાય, અથવા તો કુવાડો, કોઈ એક લાકડાનું એવું ઢેબું છે ને કુવાડો લઈને આમ એનો વેઢો કાઢતા હશે. એ વખતે કુવાડો છટકો ઉપર છાપરામાં ભટકાઈને પાછો આવ્યો અને આ લાલજીભાઈના માથા ઉપર એ કુવાડો આવ્યો. એકદમ ધારદાર કુવાડો માથા ઉપર આવ્યો, ઊંડો ચીરો પડી ગયો. ને એ જ વખતે લાલજી સુથાર એ પૃથ્વી ઉપર ઢળી પડ્યા, લોહી મીંડું જાવા. સુથારની કોઈડ હોય, પાછળના ભાગમાં એના ઘર હોય. એકદમ એના માં દોડીને આવ્યા, એમના પત્ની દોડીને આવ્યા. ઊંડો ઘા લાગ્યો હતો, લોહી ઘણું નીકળી ગયું હતું. લાલજી પાસે આવીને જગાડે, લાલજી જાગે નહીં. એનો શ્વાસ પણ બંધ થઈ ગયો. માનું હૃદય એકદમ છાતી ફાટ માં રડવા માંડ્યા, ભગવાનને યાદ કર્યા. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન એ લાલજી સુથારની ઘરે આવ્યા. માએ જોયું, મહારાજને આવેલા જોયા એટલે એકદમ લાલજી સુથારના માં અમૃતબા એ રડતા રડતા મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ, તમે ખરે સમયે મારી ઘરે આવ્યા છો. મહારાજ, મારા દીકરાને આ શું થયું? અમારે એકનો એક આધાર છે મહારાજ, તમે કંઈક દયા કરો, મારા દીકરાની રક્ષા કરો મહારાજ. મહારાજના ચરણ પકડી લીધા માએ. મહારાજે માને ધીરજ આપી. મહારાજ પોતાના એ વાલા ભક્ત લાલજી સુથાર, મહારાજ ત્યાં બેસીને લાલજી ભગતનું માથું પોતાના ખોળામાં લીધું. મહારાજે પોતાનો અભય કર લાલજી ભગતના માથા ઉપર મૂક્યો અને જ્યાં ઊંડો ચીરો પડી ગયો હતો ને એની માથે મહારાજે દબાયો. મહારાજે કહ્યું, માં તમે રડો નહીં, ધીરજ રાખો, તમારા લાલજીને સારું થઈ જશે. તમે સાકરનો શીરો બનાવીને લાવો. મહારાજના કહેવાથી માં સાકરનો શીરો બનાવવા ગયા. શીરો બનાવીને માં આવ્યા. મહારાજે લાલજી ભગતને સાદ કર્યો, લાલજી, એ લાલજી, એમ કરીને મહારાજનો માથા ઉપર હાથ હતો ને મહારાજે થોડુંક હલાવીને લાલજી ભગતને હાથ કર્યો. લાલજીભાઈ આંખો ઉગાડી, ત્યાં તો મહારાજના દર્શન થયા. એકદમ બેઠા થયા. મહારાજે કીધું, લાલજી ક્યાં ગયા હતા? અરે મહારાજ, હું તો તમારા ધામમાં ગયો હતો અને એ ધામનું એ સુખ, મહારાજ ત્યાંથી આવવાનું મન ન થાય, પણ મહારાજ તમે બોલાવ્યો ને એટલે આવ્યો. મહારાજ કે હજી ધામમાં જવાને વાર છે, અમારે તમારા દ્વારા ઘણા સત્સંગના કામ કરાવવા છે. લ્યો માં, આ તમારા લાલજીને તો સારું થઈ ગયું. હા મહારાજ,
એ મહારાજે એવું કીધું, માં તમારા દીકરાને સારું થઈ ગયું જો. અમૃતભાઈ હરખાતા કીધું કે હા મહારાજ, એ મારો દીકરો એ તમારો દીકરો છે ને મહારાજ, અને તમે એનું આજે ધ્યાન રાખ્યું એમ મહારાજ તમે કાયમ એનું ધ્યાન રાખજો. મહારાજ કે ભલે. સાકરનો શીરો માલ આવ્યા હતા. મહારાજ કે લો લાલજી જમો. મહારાજ પેલા તમે જમો. મહારાજને સાકરનો શીરો જમાડ્યો છે. મહારાજે પ્રસાદ લાલજી ભક્તને જમાડ્યો. મહારાજે વળી માએ કીધું છે, મહારાજ તમે બહુ દયા કરી મારા લાલજીને, તમે જીવતો કર્યો મહારાજ, તમે બહુ દયા કરી મહારાજ, આવું અમારું કાયમ ધ્યાન રાખજો. અને આ લાલજી તમારો દીકરો છે મહારાજ, તમે એનું ધ્યાન રાખજો. મહારાજ કે ભલે. એટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. મહારાજ આ કામ કરવા માટે જ આવ્યા હતા. મહારાજ પોતાના ભક્તનું કેવું ધ્યાન રાખે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવી કડી લખી. પરચા પ્રકરણની અંદર ભક્તોની જ્યાં જ્યાં રક્ષા કરે છે ને ત્યાં સ્વામીએ એવા સરસ શબ્દો લખ્યા છે. જેમ જનની જાળવે બાળ, એમ જતન કરે છે દયાળ, ને તેણે વર્તે છે જનને આનંદ, સુખ આપે શ્રી સહજાનંદ. માં જેમ પોતાના બાળકનું જતન કરે એમ મહારાજ પોતાના ભક્તનું જતન કરે છે. આ વખતે મહારાજ બહુ દયાળુ ભક્ત વત્સલ છે. મહારાજે વચનામૃતમાં એવું કીધું કે રામચંદ્રજી ભગવાનનો સ્વભાવ એ ધર્મવત્સલ. પોતાના ભક્ત જો કઈ વાંકમાં આવે તો પછી એને પણ તરછોડી દે. એટલે કોઈ સંતોએ કીધું મહારાજ એવો રામાનંદ સ્વામીનો સ્વભાવ હતો. મહારાજ કે અમારો સ્વભાવ એવો નથી. અમારો સ્વભાવ તો ભગવાનના ભગત હોય એનો વાંક હોય તોય મહારાજ કે અમને એ દેખાતું નથી. મહારાજ ભક્ત વત્સલ છે, દયાળુ છે. પોતાના ભક્તનું, પોતાના મા બાળકનું જતન કરે એમ મહારાજ જતન કરે છે. બહુ પ્રસંગ એક જાણીતો છે. બહુ મોટા તત્વચિંતક થયા લેખક કિશોરલાલ મસરૂવાળા. એમના દાદા મહારાજના સત્સંગી હતા. એમના પિતાશ્રી ઈચ્છારામ એ પણ એવા સત્સંગી હતા. આ સત્સંગી પરિવાર ગુજરાતમાં સુરત બાજુ આકોલા ગામ છે. આ ગામની અંદર આ પરિવાર રહેતો હતો, સુખી પરિવાર. એમાં એકવાર એવું બન્યું કે આ કિશોરલાલ મસરૂવાળા એ નાના હતા, ઘોડિયામાં સૂતા હતા. એમનો મોટો ભાઈ જુગલ એ પણ એમની બાજુમાં ખાટલીમાં કે સુવાર્યા હશે. એમનો નોકર ગોવિંદ એને તાવ આવેલો એટલે બહાર બીજા વંડામાં એ સૂતો હશે. મહારાજે એમના નોકરને જગાડ્યો, ચાકરને, આ ગોપાલને, કે તારા માલિકના છોકરાઓ ત્યાં સૂતા છે ને ત્યાંથી લઈ લે, નહીતર એ મરી જશે. અને તાવ આવેલો, થાકેલો છે, સૂતો છે, જગાડ્યા, વળી પાછો સૂઈ ગયો. વળી પાછા મહારાજ આવ્યા અને જગાડ્યો આને કે તને કહું છું જાગ, અને તારા માલિકના બાળકો ત્યાં છે એને લઈ લે તું ત્યાંથી. એટલે આ જાગી અને ઘોડિયામાં જે આ કિશોરલાલ નાના, એની નાની ઉંમર હોય, એને ત્યાંથી લીધો. એનો ભાઈ હતો જુગલ, એને લઈ
અને પાછો વંડામાં જઈને એની બાજુમાં રાખી અને સૂઈ ગયો. જે ઘરમાં આ બાળકો સૂતા હતા એના બાજુના ઘરમાં અળસીથી એ રૂમ ભરેલો હતો. એનું પ્રેશર થયું, દિવાલ આખી પડી અને અળસીથી આખો ઢગલો થઈ ગયો. એનો મોટો અવાજ આવ્યો. દોડીને એના માં દોડી આવ્યા તો દિવાલ પડી હતી, અળસીનો ઢગલો. છોકરાઓ અહીંયા સૂતા હતા. એકદમ રોકકળ થઈ ગઈ. માણસો દોડીને ભેળા થઈ ગયા. અળસીને એક બાજુ કરવા માંડ્યા. ઘોડિયું ભાંગેલું જોયું પણ છોકરો મળ્યો નહીં. ત્યાં એમનો ચાકર જે સૂતો હતો ત્યાં અવાજ વગેરે વધારે માંડ્યું થવા એટલે જાગી ગયો હશે. એની બાળકને તેડીને આવ્યો અને છોકરાને આવી રીતે તેડીને લાવ્યો. જીવતો જોયો એટલે આમ થયું કે આ શું થયું? તું ક્યારે અહીંથી લઈ ગયો તો બાળકને? એટલે એમનો જે ચાકર હતો એમણે વાત કરી. એમના ઘરમાં મહારાજની મૂર્તિ હતી, સારા સત્સંગી હતા. એટલે આ ચાકરે કીધું કે જો આ તમારા ભગવાન છે ને, આ મૂર્તિ, એમણે મને જગાડ્યો. કોઈ ગયો બીજી વાર જગાડ્યો અને કીધું તારા માલિકના છોકરાને લઈ લે, નહીતર હમણાં એ ડટાઈ જશે. એટલે હું છોકરાઓને અહીંયા લઈ આવ્યો હતો અને મારી બાજુમાં સુવરાવી દીધા. ત્યારે આ ઈચ્છારામભાઈ એને એમ થયું કે આ દીકરા હવે મારા નહીં, ભગવાનના. એમના લિવિંગ સર્ટિફિકેટમાં નામ લખેલું હતું કિશોરલાલ ઈશ્વરલાલ મસરૂવાળા. એને લિવિંગ સર્ટિફિકેટમાં નામ બદલાવી નાખ્યું અને ઘનશ્યામ કર્યું નામ. આ તો ઘનશ્યામના દીકરા છે, સ્વામિનારાયણ ભગવાનના છે. એણે રક્ષા કરી છે એટલે કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા. આજે એમના લખેલા પુસ્તકો હોય છે, એમાં નામ કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા આવે છે. પોતાના ભક્તની ભગવાન આવી રીતે રક્ષા કરે છે. આપણે પણ એ ભગવાનના જ છીએ. એ જ જીવાડે છે, પણ આપણે ભૂલી ગયા છીએ. દરરોજ પ્રાર્થના કરીને બોલીએ તો છીએ જો કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, તમે જ મારી માતા છો, તમે જ મારા પિતા છો. અને ભગવાન જ છે, એ જ આપણું પોષણ. માના ગર્ભમાં પણ એને પોષણ કર્યું, એમણે જ રક્ષા કરી. અને આપણે આ જીવીએ છીએ ને એ જ આશ્ચર્ય છે. ભગવાન જ જીવાડે છે. સ્વામીની વાતોમાં લખ્યું કે મહારાજ એવું કહેતા કે અમને બીજું માનો નહીં તો કાંઈ નહીં, અન્નદાતા તો માનજો. ભગવાન આ ધૂળમાંથી કેવા રસ બનાવે, આપણું ધ્યાન રાખે, પોષણ કરે, ઓક્સિજન આપે છે, શ્વાસ લેવડાવે છે. શ્વાસ લેવાનું આપણા હાથમાં હોત ને તો ક્યારેય બંધ જ કરત નહીં. એ શ્વાસ લેવાનું બંધ કરવું પડે છે ને, આનો અર્થ જ એ કે કોઈક લેવડાવતું હતું અત્યાર સુધી. આપણા હાથમાં હોત તો બંધ જ ન કરત. ભગવાનના છીએ અને આપણો આત્મા તો એ પરમાત્માનો છે. જેમ આ શરીરમાં આપણો આત્મા છે તો શરીરનું હલન ચલન અસ્તિત્વ શક્ય છે. આત્મા નીકળી જાય તો જડ થઈ જાય શરીર. એમ આપણા આત્માનો પણ આત્મા એ ભગવાન છે. ભગવાન વિના આપણા આત્માનું પણ અસ્તિત્વ શક્ય નથી. જેને આપણે પરમાત્મા કહીએ છીએ, પરબ્રહ્મ કહીએ છીએ. આપણો આત્મા બ્રહ્મ પણ ભગવાન પરબ્રહ્મ છે. બધા ચૈતન્યોના પણ એ ચૈતન્ય છે. એ ભગવાન આપણને આ મનુષ્ય દેહમાં ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા અને સ્વામિનારાયણ ભગવાનનો આપણને નિશ્ચય થયો. જેમ લાલજી સુથારની રક્ષા કરી મહારાજે, એની માને એમ થયું મહારાજ આ અમારો દીકરો, એ મહારાજ તમારો દીકરો, કેમ કે તમે જીવતદાન આપ્યું.
એ તો વયો ગયો હતો. અને લાલજી સુથારને પણ એમ થાય કે હું તો મહારાજનો છું. આ પ્રસંગો સાંભળીને આપણા હૃદયમાં પણ એવું નક્કી કરવું કે આ મહારાજનો હું છું. આ રીતે લાલજી સુથારની મહારાજે શેખપાટ પધારી અને રક્ષા કરી છે. એકવાર મહારાજ ભાદરા પધારેલા. ભાદરામાં મહારાજ એકવાર ઊંડ નદી ત્યાં સ્નાન કરવા પધાર્યા. મહારાજની સાથે વસરામ સુથાર, મૂળજી શર્મા અને લાલજીભાઈ સુથાર શેખપાટના પણ એ તો મહારાજમાં કેવા સ્નેહવાળા. શ્રીજી મહારાજ આજુબાજુના ગામમાં પધાર્યા હોય અને લાલજી ભગત આવ્યા વિના નો રહે. એના ઘરે તો એનું શરીર હતું, બાકી એનો જીવ, એનો પ્રાણ તો મહારાજ પાસે જ હોય. અને એમાં પણ મોકો મળે તો દોડીને પહોંચી જાય. લાલજી ભગત અહીંયા ભાદરા આવેલા, મહારાજ સાથે બધા નદીએ આવેલા, ઊંડ નદીમાં સ્નાન કર્યું. નદી કિનારે વડલો છે, આજે પણ એ પ્રસાદીનો વડલો છે. મહારાજ ભક્તોને લાડ લડાવવા માટે પધાર્યા છે. નદી ઊંડી, પાણી સારું. મહારાજ વડલાની ડાળ ઉપર ચડીને ધુબકા મારીને સ્નાન કર્યું. સ્નાન કરીને મહારાજ કિનારે બેઠા. મહારાજે લાલજી ભગતને કીધું, લાલજીભાઈ, આપણે નૌકા વિહાર કરવો છે. બહુ સરસ પાણી છે નદીમાં, તો થોડું નૌકા વિહાર કરી નાવ લઈ આવો ને. અરે મહારાજ, અહીંયા તો નાવ ક્યાંથી હોય મહારાજ? મહારાજ કે તો નાવ બનાવો. અરે મહારાજ, નાવ બનાવવી હોય તો લાકડું હોય, ખીલા હોય, એના સાધનો હોય. અમે 2-3 મિસ્ત્રી ભેળા થઈ તો 2-3 દિવસ તો લાગે મહારાજ. નાવ એમનેમ તો સીધું ન બને મહારાજ, એટલો ટાઈમ તો લાગે. મહારાજ કે આપણે અત્યારે નૌકા વિહાર કરવો છે. મહારાજ કે તો તમે આ ચોફાળ ઓઢ્યો છે ને? હા મહારાજ, લાવો ચોફાળ. એટલે ચોફાળ નદીમાં મહારાજે પાથરો. કોઈ લીલા ચરિત્રોમાં એમ કે સલાખો લઈ આવો. એટલે જૂના સમયમાં એ સુતરાઉ કાપડમાં જ થતો. પછેડી હોય ને, પછેડી સલાખો ચોરસ જેવો હોય ને, એનાથી ગાસડી બાંધતા હોય ખેડૂતો. પેલા પ્લાસ્ટિક ક્યાં હતું? આ સુતરાઉ કાપડના જ હોય, જાડા મોદના. એની પછેડીઓ હોય, સલાખા હોય. કે ચોફાળ હોય તો એ સુતરાઉ કાપડનો હોય. મહારાજે લઈ અને નદી ઉપર પાથરો. મહારાજ આમ કર્યું ને, નદી ઉપર પથરાઈ ગયો, પાણી ઉપર. મહારાજ કે લ્યો આપણું નાવ, બેસો. કોણ બેહે? મહારાજ પેલા બેઠા. પનોઠી વાળીને મહારાજ બેસી ગયા, આમ ચોફાળ પોળો પાથરીને. મહારાજ કે લો આવો મૂળજી ભગત, વસરામ ભગત, લાલજી આવો આવો. મહારાજમાં હેતવાળા એ ભક્તો એ સલાખા ઉપર આમ બેઠા. નાવ કર્યું હાલતું. અને મહારાજે સત્સંગની વાતો કરી. પાણી ઉપર કપડું પાથરીને માથે બેહાય. તળિયે જઈને અરે કપડું ભીનું થઈ જાય, થોડું કોરું રે. પણ આ સ્વયં પરમાત્મા હતા ને. અણિમાદિક સિદ્ધિઓ એ તો એની દાસી કહેવાય, એની શક્તિઓ કહેવાય. હળવા ફૂલ થઈ જવું, ભારે થઈ જવું, હળવું થવું, આ બધી આપણી અણિમાદિક સિદ્ધિઓ છે. એ તો ભગવાનની શક્તિઓ છે બધી. જે પરમાત્માએ આવડો મોટો પૃથ્વીનો ગોળો એ હવામાં ફરે છે, હવામાં. ઈ ભગવાન પાણી ઉપર આમ સલાખો પાથરીને બેસી શકે? આ પરમાત્મા કેવા મોટા.
આ પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદા લોપતો નથી એવું મહારાજે વચનામૃતમાં લખ્યું. આ પૃથ્વીનો ગોળો આમ ફરતો હોય, અવળો હવળો થાય, પાણી બધું ઢોળાઈ ન જાય? અથવા તો આ શિયાળાનો ને ઉનાળાનો દિવસ 1.5 કલાકનો ફેર પડે એટલે આમ પૃથ્વીની પોઝિશન ફરતી હોય તો સમુદ્ર આખો આમથી આમ ન થઈ જાય? પણ એ પાળ વિનાનો સમુદ્ર મર્યાદા લોપતો નથી. પછી આપણે એને ગુરુત્વાકર્ષણ શક્તિ કહીએ, જે કહીએ, પણ એ શક્તિ ભગવાનની છે. તારા મંડળ જેને અધર લટકાવી રાખ્યું છે, આ શક્તિ જેમની છે એ અનંત બ્રહ્માંડોનો ધણી, કાળ કર્મ અને માયા જેની શક્તિ છે, એ જેના નિયામક છે, એવા ઐશ્વર્યના ધણી એવા સ્વયં પરમાત્મા એ માનવ રૂપ ધારણ કરીને આવ્યા હોય અને સલાખો પાથરીને એનું નાવ બનાવે, એમાં કઈ મોટી આશ્ચર્યની વાત છે. મહારાજે આ રીતે નાવ ચલાવ્યું, એ ભક્તોને આમ વાતો કરી. એ લાલજી ભગત, મૂળજી શર્મા, વિશ્રામ સુથાર, એને આમ હૃદયમાં કેવો ભાવ થતો હશે દર્શન કરતા. આપણે અત્યારે આ લીલા ચરિત્ર હંભારી આમ થોડું ધ્યાન કરીએ કે મહારાજ બેઠા હોય, આ ભક્તો બેઠા હોય, તો એ આપણને આમ અંદરમાં આનંદ થાય છે. તો એ ભક્તોને કેવું સુખ આવતું હશે મહારાજની આ બધું દર્શન કરીને, મહારાજના ઐશ્વર્ય લીલાઓ સાંભળીને. આ રીતે ભાદરામાં મહારાજે લીલા કરેલી. ત્યાર પછી મહારાજ ફરીને શેખપાટ પધાર્યા છે. અખાત્રીજના દિવસે ચંદન યાત્રાનો ઉત્સવ કર્યો છે. પણ એ પાવનકારી કથા ચરિત્ર એ આપણે આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.